બધાય કર્મો છોડી માણસ એક જગ્યાએ બેસે ત્યારે ભક્તિ તરફ વળે. ભક્તિમાં આગળ વધવું હોય પહેલા સ્થિર થવું પડે, મનને મનાવવું પડે. એવું કે એમાંય કળિયુગમાં આપણે બધા સમય કોઈની પાસે નથી. બધાય પોતાના કામની ચિંતા લઈને બેઠેલા છે. હું વ્યાસપીઠ છોડું પછી કામે લાગી જવું. પણ એ ભગવાને આપણને સમય અને જે ભક્તિ આપી છે એવું કહેવાય. કેટલાય જન્મો આપણે બધા આગળ ભક્તિ કરતા કરતા આવ્યા છે, તો જ આ જગ્યાએ બેસાય. સત્સંગની ભૂમિ, સંતનું દર્શન ક્યારે મળે? કેટલાય જન્મોની ભક્તિ ભેગી થાય ત્યારે, એક જન્મની નહીં. તમે કેન્દ્રમાં જાઓ ને સ્વાધ્યાયમાં, કેન્દ્ર કોને કહેવાય? કેન્દ્ર એ શબ્દ એવો બનાવ્યો છે, કેન્દ્રની જગ્યાએ જે એટલે કેન્દ્રમાં રહેવું એટલે એક જગ્યાએ મનને સ્થિર કરવું. 1 કલાક તો 1 કલાક, અડધો કલાક તો અડધો કલાક ભગવાનના કામમાં જ રહેવાનું, પછી બીજી જગ્યાએ નહીં. એને કેન્દ્ર કહેવાય. બધું છોડી માણસ અડધો કલાક આપી દે, ભક્તિમાં જોડાઈ જાય એટલે સમય એનો નંદાઈ જાય. સાહેબ, આ સંતોએ બનાવેલી રીત છે. સંતો બહુ સમજી વિચારીને કરે છે, બહુ મોટો અભ્યાસ કર્યો તેનો. દાદાએ વિચાર્યું જો તમે બધું છોડાઈ બેસવાનું કહેશો તો માણસ બેસે જ. એની મોટામાં મોટી વાત છે, કારણ માણસ બધું છોડી શકે એમ છે નહીં. પહેલો શબ્દ વાપર્યો, તું જેવો છે એવું એકવાર જોડાઈ જાય. એનું કારણ શું? જેવો છે એવું બેસ. એકવાર બેસીશ ને એટલે બેસતા બેસતા આજે નહીં તો કાલે એ મન વળી જાય એટલે વળી જ જાય. સાહેબ, તમે તેવો માણસ. સંતો એવું કે ધમમાં ધમ જેવું સત્સંગની જગ્યાએ કોઈ સારી જગ્યાએ બેસે ને તો એનો સુધારો આવે, પણ સ્થિરતા આવી જોઈએ. મનને ત્યાં ટકાવવું પડે. જેવું છે એવું. પછી બધું છોડી પણ તો કંઠી બાંધી નથી બેસાડી, અમારી પાસે ના આવે. એનું કારણ અમને પછી સમજાયું કે દાદાએ આ રીત કેમ બનાવી.